ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડના મોચા ગામે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં મોચા ગામે પૂરના પાણીમાં ફસાયેલ 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના ઘેડના ગામોમાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પાણીને કારણે મધુબંતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતા મધુબંતી નદીના પાણી દરિયામાં વહી જતા જોઈ શકાય છે. મધુબંતી નદીના પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે દરિયામાં થતો હોય છે. પાતા ગામથી ખળભળાટ વાયુ વેગે જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળી જતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ઉપરવાસના પાણીનો નિકાલ ઘેડ પંથકમાં થઈને વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે. પંચમહાલના ઘોઘંબા બાદ ગોધરામાં મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ છે. હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજા જાણે સૂર્યનારાયણ સાથે સંતા કુકડી રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. તો ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર બાદ વરસાદ થશે, જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ શરૂ થયો હોવાની જાણકારી છે. અરવલ્લી